नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परम गुरु निर्ग्रंथ सर्वज्ञ दे, 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 गुरु निर्ग्रंथ सर्वज्ञ दे, गुरु निर्ग्रंथ सर्वज्ञ दे, राम गुरु निर्ग्रंथ सर्वज्ञ दे। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुख धाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम। पर गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमः। परम गुरवे नमो नमः। સ્વાધ્યાયનો વિષય એક નથી, પ્રકીર્ણ વિષય. એવું કેમ કે સૈદ્ધાંતિક બોધ નથી, ઉપદેશ બોધ છે. આપણું જીવન આપણે કેવી રીતે ઉન્નત કરવું, આપણું જીવન દિવ્ય કેવી રીતે બનાવવું, માનવ ભાવ સફળ કેવી રીતે કરવો, એને માટેના વિવિધ ઉપાયોનું કથન છે. એને ઉપમા શું આપીએ છીએ? એસોર્ટેડ બિસ્કિટ્સ. તો અહીંયા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ઉપદેશ છાયા આંક 12 અને પૃષ્ઠ સંખ્યા 728. છેલ્લે મનુષ્યની ભૂલનું મૂળ બતાવે છે. મનુષ્યની ભૂલો તો ઘણી બધી છે, પણ એનું મૂળ કયું? અમારા સંતો કહેતા હું એમ અંદરમાં ચાલ્યા જ કરે છે 24 કલાક. પ્રગટ રૂપે કે અપ્રગટ રૂપે બોલતો કઈ ન હોય, કદાચ ત્યાગી થઈ ગયો હોય, પણ મનમાં શું છે? આટલા શિષ્યો હોય,
આટલી સંસ્થાઓમાં, આટલા મંદિરમાં, આટલા શાસ્ત્રો મેં લખ્યા છે, આવો મારો વટ છે. અજ્ઞાન છે. એવું માનતો હોય કોઈ પણ તો તે અજ્ઞાન છે. અને જ્યારે જ્ઞાન થાય અથવા જ્ઞાન થવાની તૈયારી હોય ત્યારે કે તું 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 તું, એટલે મેરા મુઝમે કુછ નહીં. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પહેલી શરત છે કે પોતાનું નાક, ભાવનાક કાપીને સંતોની ના ચરણમાં મૂકી દે, ભગવાનના ચરણમાં મૂકી દે. બહુ જ અઘરું કાર્ય, ઘણું જ અઘરું. અને આમ ગણો તો સાવ સહેલું. અને વિશ્વાસ નથી હજુ કે અમારું નાક જાય તો પછી શું રહ્યું? લો, બધું આટલું બધું હું કરું છું તે નાક માટે જ કરું છું. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં 3 લઘુ વાક્યો છે. હું કરતા, હું કરું છું, હું કેવું કરું છું? આદિ જે ભાવ તે જ મિથ્યા. અહંકારથી કરી સંસારમાં અનંત દુઃખ પ્રાપ્ત થાય ત્યારે ગતિમાં રજળે. અહીં અહંકારથી નો અર્થ છે અનંત સંસાર બંધ કરે એવો અહંકાર, અને એ જ મિથ્યાત્વનો ભાગ છે. બરાબર ને ભાઈ? મોટા મોટા વિદ્વાનો બેઠા છે અહીંયા. મિથ્યાત્વ મૌનીનું 4 ભાગ તે અનંતાનુબંધી ચોકડી, અને 3 ભાગ તે પર વસ્તુને પોતાની માનવાની તરતમતા. આ ચશ્મા મારા છે, આ કપડા મારા છે, આ ચોપડી મારી. વિશ્વનો કોઈ પદાર્થ કોઈનો પણ થઈ શકતો નથી. આ એક નિશ્ચય નથી, અટળ નિયમ છે. એમાં ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર કંઈ ફેરફાર ન કરી શકે. ભગવાનનું નામ કર્મ, તીર્થંકર નામ કર્મ પૂરું થાય એટલે ઇન્દ્ર વગેરે કુબેર આવીને ઓટોમેટિક સમોસરણ આટોપી લે. ભગવાન કહે ઉભા રહો, મારે હજુ થોડી વાર સમોસરણ રાખો. સમોસરણ વોઝ નોટ યોર્સ. સમોસરણ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ તીર્થંકર નામ કર્મ વિચ ઇઝ નાઉ ફિનિશ્ડ. આ તો સમજવા માટે. ભગવાનને તો અનંત વીર્ય છે, અને ભગવાનને તો જ્યારે સમોસરણનો પપ્પો હોય તોય પણ ભગવાન સમોસરણમાં જરા પણ કોઈ પણ રીતે અનુરક્ત હોય? ભાવથી તો નથી જ, પણ દ્રવ્યથી પણ નથી. કે સાહેબ એ શું બોલે? ભગવાન એ ગંધકુટીમાં સોનાના સિંહાસન ઉપર એ સોનાનું કમળ છે, એના ઉપર પણ અધ્ધર 4 અંગુળ છે. ભાવથી તો છે જ નહીં, પણ દ્રવ્યથી પણ નથી કે ભગવાન કમળ પર બેઠા છે. એવો એમનો અતિશય છે. એવો એમનો યુધિષ્ઠિર મહારાજનો રથ હંમેશા ઉપર ચાલતો, જમીનને અડકતો નહોતો. એ બધી વાત આપણને ખબર. એમને વિશે પણ એવી વાત આવે. એ જયારે ચાલતા હતા ત્યારે અધ્ધર અધ્ધર ચાલતા. કથા જાય છે એ ચાલે તો પગ જમીનને ન અડે, એવું કથન શિલાલેખમાં છે. પણ એનો અર્થ આધ્યાત્મિક પુરુષો એવી રીતે કે ભાઈ રાગ અને દ્વેષ રૂપી ધરતીને તેઓ અડતા ન. એવું કૃપાળુદેવ વિશે કહીએ છીએ કે ભાઈ વેપાર કરતા હતા, પણ છતાં વેપારમાં
મોહ પણ નહોતો ને રાગ પણ નહોતો. તો અહીંયા અહંકાર જે કીધો એટલે અહંકારનો અર્થ પછી સૂક્ષ્મ રીતે સમજવો. કૃપાળુદેવે બેનું ક્લબિંગ કર્યું છે 6 પદમાં. અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી એનું ક્લબિંગ કર્યું. અહમ goes with મમત્વ and મમત્વ goes with અહમ. પહેલો શબ્દ પહેલી વિભક્તિ છે અને બીજો શબ્દ છઠ્ઠી વિભક્તિ. અહમ મમ, અહમ મમ, અહમ મમ એ ડૂબવા, ખોટું અહમ છે એટલે હો. અને ભગવાન તરી ગયા, મોક્ષ પ્રાપ્ત કર્યો. કેવી રીતે? તરી ગયા. હંમેશા શું કહે? અહમ એક ખલ શુદ્ધો દર્શન જ્ઞાનમય સદારૂપી નાપ્યસ્તિ મમ કિંચિદપી અન્ય પરમાણુમાં. સાચા અહમમાં તેઓ સ્થિર થઈ ગયા. સાચો અહમ એટલે શું? શુદ્ધ જ્ઞાયક. જ્ઞાયક એટલે શુદ્ધ કેવો હોય જ બરાબર નથી. જ્ઞાયક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. આપણે શું કરવાનું? ખોટું અહમ કાઢવાનું છે અને સાચું અહમ એ પાકું કરવાનું. તો શું, હજુ તો સ્વીકારવાનું તો કર. હજુ સ્વીકારતો જ નથી. ગુરુના કહેવાથી પણ સ્વીકારતો નથી કે ભાઈ તું આત્મા છે. તો શું કહે છે? હું કાશી છું. કૃપાળ દીકરી શું કહે? કે તું આત્મા છે, હું કાશી છું. આપણે બધા પણ એમ જ કહે છો, મને બોલતા નથી. મને ઓળખો તો ખબર પડે હું કોણ છું. જે તું નથી તે તું માને છે. બાપા અત્યારે બધું ભલે રહ્યું, તારા દીકરા 8 દીકરા અને તારા અબજો રૂપિયા ને તારી મોટર ને તારી ફેક્ટરી બધી ભલે એમને એમ નહીં, પણ તારી નથી. એ મારી પણ નથી. પર વસ્તુનો સ્વામી આત્મા નથી, નહોતો, અત્યારે નથી, ભવિષ્યમાં થઈ શકવાનો. કલ્પના એ અહંકાર. એટલે એને મમકારથી જોડી દો. અહંકાર કૃપાળુદેવે 6 પદમાં અહંક ને મમ, અહમ મમત્વ. એના કરી સંસારમાં અનંત દુઃખ પ્રાપ્ત થાય. ચારે ગતિમાં રજળે. માર્મિક. આપણે ખાનદાનને ઘેર જન્મ્યા તો ખરા, પણ બની ગયા રખડું. કે ભાઈ અમારા સાહેબ બધા દીકરા બરાબર આ છે ને સાહેબ રખડેલ છે. આપણે બધા કેવા છીએ? રખડેલ છીએ. રખડું શબ્દ રખડે છે, રજળે છે. રખડે કરતા પણ રજળે જરાય આધ્યાત્મિકતાની ટીંજ વધારે. રખડે એટલે દુનિયામાં રખડે ને રખડે કેમ? રજળે એટલે આખા વિશ્વમાં ચારે ગતિમાં રજળે. કેમ? એ આપણે ત્યાં સુધી વિચાર્યું હતું. કૃપાળુદેવે એને ઘણી જગત આપી છે આત્મસિદ્ધિના પૂર્વ ભૂમિકામાં. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિને રોકનારા 3 મુખ્ય કારણોમાં 254. બીજું કારણ પરમ વિનયની ઓછાઈ. એ ત્યાંથી વિચારવું ઘણું વિચારવા યોગ્ય છે. એમાં સાધનાનો આખો મર્મ ભર્યો છે. આખા ઉત્તરાધ્યાય સૂત્રનું પહેલો અધ્યયન આખું એના ઉપર એ આખું ભરેલું છે. તત્વાર સૂત્રમાં પણ વિનય ગુણ, તત્વાર સૂત્રમાં મુનિને લાયક વિનય ગુણ પણ જે ઉત્તમ ક્ષમા માર્દવ વગેરે. તો એ અહંકારને ટાળવા માટે પ્રેક્ટિકલ ઉપાય જે છે એ સંત સાથે, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. પોતાની જાતે સાધના, સ્વચ્છંદથી સાધના.
મને બધી ખબર, બધી ભાષા મને આવડે, બધા શાસ્ત્રો હું જાણું. 422 છે કે 522 પેલા 3 મુદ્દા લખ્યા છે. હું કંઈ જાણતો નથી એમ જાણીને કેમ જીવને આત્મજ્ઞાન થતું નથી? એમાં એક, હું સમજુ છું, હું જાણું છું, મને બધી ખબર છે. ગુરુ મને શું કહેવાના છે? તમારા ગુરુ કુનકુન સ્વામી કરતા મોટા છે તો મને સમયસર તો મળે છે. ઉમા સ્વામી કરતા મોટા છે, મને તત્વ સૂત્ર તો મળે છે. આ મોડે છે પણ અહીંયા સુધી જ છે. એ ઉતારવા માટે સત્પુરુષની જરૂર છે. મોઢે છે અહીં સુધી છે, અહીં સુધી છે, પણ એમનો બોધ ક્યાં લઈ જવાનો છે? અહીંયા અંદરમાં લઈ જવાનો. એટલે એ પરમ વિનયનું 254 થી પણ વાંચો. હવે આગળ, કોઈનું દીધું દેવાતું નથી, કોઈનું લીધું લેવાતું નથી, જીવ ફોગટ કલ્પના કરી રહે છે. નિશ્ચયને એને મુખ્ય કરીને વાત ચાલે. કોઈનું દીધું દેવાતું નથી. આપણે કઈ દાન આપીએ તો અહંકાર કરવો નહીં. આપણે કોઈને મદદ કરીએ તો આપણે અહંકાર કરવો નહીં. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. કોઈનું લીધું લેવાતું નથી. દુનિયાની બહુ હોશિયારી કરીએ ને કોઈનું ખિસ્સું કાપી નાખીએ અથવા કોઈને ખોટો માલ ભરાવી દઈએ અને મનમાં માનીએ કે સાહેબ જુઓ, તમારો તો આખો મહિનો મહેનત કરો તારે 10-20 હજાર કમાઓ, મારે તો એક જ સોદામાં 25,000 મળી ગયા, જુઓ હું કેટલો હોશિયાર. તો કૃપાળુદેવ કહે છે કે તું સૌથી મોટો બુડથલ છે. એવું ક્યાં કીધું? બોલો. દુર્જનતા કરીને ફાવવું તે જ હારવું એમ માનવું. એટલે અહીં માનવું. દુર્જનતા કરીને ફાવવું, સાહેબ હું તો એવી રમત રમું ને એવું ઊંધું ચત્તું બધાને ભરાવી દઉં ને કે બસ મારી જાળમાંથી કોઈ નીકળી જ ન શકે. ऐसा नहीं करना भैया, मोक्ष का मार्ग अलग है, लोकोत्तर है. कभी बुरे भाव नहीं करना, हमसे हो जाते हैं, तुरंत प्रायश्चित करना. हे भगवान, मेरे को ऐसा विचार आ गया, मेरी ऐसी गलती हो गई, मुझे नहीं करनी चाहिए, आपकी आज्ञा का उल्लंघन हो गया प्रभु. आणाय धम्मो आणाय, आणाय धम्मो आणाय धम्मो. નિશ્ચય નહીં ચાલે. દુનિયામાં તો વ્યવહારથી લેવા દેવાનું હોય તે યોગ્ય છે. દીકરીના લગ્ન હોય તો આપણી શક્તિ પ્રમાણે પૂરતું આપવું જોઈએ. દીકરાના લગ્નમાં થોડું ઓછું ખર્ચીએ તો ચાલે. એ પ્રમાણે આપણા કોઈ સગાવાલા, કોઈ મિત્ર એ દુઃખમાં આવી ગયા, કંઈ પણ જાતની એમને તકલીફ આવી તો આપણે એમાં એમના દુઃખમાં ભાગીદાર સામાન્યપણે થવું જોઈએ. આપણે અને મુનિ પણ થાય, પણ એ જુદી રીતે થાય. એ કેવી રીતે? એમાં તમે શું કીધું? ભગવાન વર્ધમાન સ્વામીએ 12 પ્રકારના તપમાં, અંતરંગ તપમાં 3જો નંબર વૈયાવૃત્તિનો. प्रायश्चित, विनय, वैयावृत्त, स्वाध्याय, ध्यान, व्युत्सर्ग. आ 6 अंतर. वैयावृत्त कोई मुनि महाराज ने, कोई साधर्मी ने कोई एवी मुश्केली આવી ગઈ, તનની, મનની, ધનની, વચનની, બીજી કોઈ પ્રકારની ચિંતા થઈ ગઈ, તો આપણે સારા વચન કહીને, અરે ભાઈ વાંધો નહીં, અમે તમારી સાથે જ છીએ ને, આવું દુઃખ તો આવે, આ તો કર્મનો ઉદય છે ભાઈ, આજે તમને આમ કાલે મને આવે, માટે તમે ડરતા નહીં, અમે અમારાથી બનતું બધું. એનું નામ સમ્યક દર્શનનું સ્થિતિકરણ અંગ અને ભગવાન મહાવીરનું કહેલું વૈયાવૃત્ય નામનું તપ. સેવા કરે.
ભગવતી આરાધના નામનું શાસ્ત્ર છે, એમાં એનું ચિત્ર આપ્યું છે કે મુનિ મહારાજ જ્યારે કોઈ અસાધ્ય રોગ આવ્યો અને પછી સમાધિ મરણ ધારણ કરે છે, ત્યારે 4 મુનિઓને બેસાડે છે. 4 ને 4 8 ને 4 12 ને 4 16 ધર્મ સંભળાવે, ભગવાનની યાદી આપે, ગુરુની યાદી આપે, એમને ગમતું શાસ્ત્ર સંભળાવે, 12 ભાવનાઓ સંભળાવે ને કહે, અહો મુનિરાજ, તમારે હવે તો સ્વર્ગમાં જવાની તૈયારી છે, ધ્યાન રાખજો, ભાવોની નિર્મળતા રાખજો, આત્માની જાગૃતિ રાખજો, અહો તમે મહાન મુનીશ્વર છો, અહો તમારા તો ઇન્દ્ર આદિ પણ તમને નમસ્કાર કરે છે, ખબરદાર, સાવધાન. આ પ્રકારનું કાર્ય મુનિ મહારાજ પણ 6ઠ્ઠા ગુણસ્થાન સુધી કરે. અહીં તો સંસારી જીવની વાત છે. જીવ ફોગટ કલ્પના કરી રજળે. જીવ એટલે અજ્ઞાની જીવ અહીંયા. અને ફોગટ કલ્પના કરી. ફોગટ કલ્પના એટલે ખોટી કલ્પના, ભ્રાંતિગત કલ્પના, પ્રગાઢ અજ્ઞાન. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. અઘરું છે ભગવાનનું શાસન. જે શુષ્ક જ્ઞાની છે એ કે જે ક્રમબદ્ધ પર્યાય છે, ભાઈ શું કરીએ, મારો મોક્ષ થવાનો હશે ત્યારે થશે. પણ દુકાનમાં નફો થવાનો હશે ત્યારે થશે, શા માટે દુકાન જાય? ના ના, ત્યાં તો 5 મિનિટ વહેલો જવું. શું વાત કરે, ત્યાં ક્રમબદ્ધ પર્યાય નો આવી. અને મોક્ષનો પુરુષાર્થ આવે કે મારો જયારે અહીંથી હવે મારું સમંદર સ્વામી પાસે જઈશ, આપણે જાય ક્યાંથી સિમંદર સ્વામી પાસે? આપણે બધા ગમતું ગોતી લઈએ જ, ખોટું ખોટું. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાં, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ. અઠાગ્રહ કરવો નહીં, પૂછડું પકડીને બેસવું નહીં, સમજો આપ મને સમજાવો, મારી ભૂલ થતી હોય. આઈ એમ ઓપન ફોર ઓલ કરેક્શન્સ એટ ઓલ ટાઈમ. આઈ એમ ઓપન ફોર ઓલ કરેક્શન્સ એટ ઓલ ટાઈમ. જેને કેવળ જ્ઞાન નથી થયું તેવા મહામુનીશ્વરોએ પણ એવું કહ્યું છે. વીરસેન સ્વામી ધવલા, જય ધવલામાં કહે છે, નવયમ જાનામાં, અમે જાણતા નથી. બોલો, કરોડો શ્લોકો મોડે છે, 4 અનુયોગના પારગામી છે, એ એમ કે છે નવયમ જાના. અત્યારે વિષય નથી. અને આપણે ઢ છીએ તો કે મને બધી ખબર છે, મને બધી ખબર છે. એવું ન કરવું. કલ્પના છે. જીવ ફોગટ કલ્પના કરી રજળે. જ્યારે જ્ઞાન થાય ત્યારે આ કલ્પના મટી જાય છે. કલ્પના એટલે આત્મભ્રાંતિ. કૃપાળદેવ કીધું કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર. તો નરસિંહ મહેતા પણ કહે છે, ભણી નરસૈયો પ્રભુને ભજતા, ભવ ભય ભ્રમણા સગળી ટળી. મારી ભવ ભય ભ્રમણા સગળી ટળી, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી, મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડી. દુનિયાની દ્રષ્ટિએ પ્રભુ ગુણ ગાવાની,
પ્રભુના ગુણોનું ચિંતન. પ્રભુના ગુણોનું ચિંતન એટલે આત્માના ગુણોનું ચિંતન. ને આત્માના ગુણોનું ચિંતન કરતા કરતા સમાધિસ્થ થઈ જા. આત્માના ગુણોનું ચિંતન કરતા કરતા, પરમાત્માના ગુણોનું ચિંતન કરતા કરતા સમાધિસ્થ થઈ જા. એવા મહાપુરુષો છે જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલા હોય તે પ્રમાણે લાભ અલાભ આયુષ શાતા અશાતા મળે છે. તો સંસાર પાપ પુણ્યના ઉદયને આધીન છે. સંસાર પાપ પુણ્યના ઉદયને આધીન નિશ્ચય નહીં. એટલા માટે ઉત્તમ ધર્મ ગૃહસ્થને ન થાય. ઉત્તમ ધર્મ ઉત્તમોત્તમ ધર્મ મુનિને થાય. આપણે તો બાળકને દૂધ પીવડાવવું પડે, આપણે તો બાળકને નવડાવવું પડે, આપણે તો બાળકને એનું દફતર તૈયાર કરાવવું પડે, આપણે તો ટાઈમસર એની રિક્ષા આવે કે મોટર બસ આવે, બસ સ્કૂલની, તો એમાં બેસાડવા જવું પડે. આવું વ્યવહારમાં આપણે કરવું પડે, કારણ કે આપણે નીચી કક્ષા. બાળક મારું છે એમ ન માનીને કરે તો વાંધો નથી. તત્વત સીતા માતાએ 12 વર્ષ સુધી લવકુશને મોટા કર્યા, શિક્ષણ ને સંસ્કાર બધું આપ્યું, પણ કદી પોતાના માન્યા નહોતા એટલે ફટ દઈને છોડી દીધા. લવ રડે છે, કુશ રડે છે, રામ પણ રડે છે, પણ સીતા માતા દ્રઢ છે. આપણો સંબંધ પૂરો થયો. હે આર્યપુત્ર, હે બાળકો, આપણો સંબંધ પૂરો. હવે હું જાઉં છું. તમે સાવધાન રહીને જીવન જીવજો અને મને શુભેચ્છા પાઠવો. હે રામ, મને શુભાશીષ આપો કે હું ત્વરાથી મોક્ષ માર્ગની સિદ્ધિ કરું. એક બાજુ નથી. તો જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલા હોય તે પ્રમાણે લાભ એટલે કોઈ ઉપયોગી વસ્તુ મળવી તે, અલાભ એટલે કોઈ ઉપયોગી ઉપકારી વસ્તુનો વિયોગ થઈ જવો તે, જતી રહેવી તે, આયુષ એટલે આત્મા અને શરીરનું એક ક્ષેત્રાવગાએ રહેવું તે, શાતા એટલે ઇન્દ્રિયો અને મનને સુખ ઉપજે તેવા કર્મનો ઉદય, અને અશાતા એટલે ઇન્દ્રિયો અને મનને દુઃખનો અનુભવ થાય એવા કર્મનો ઉદય. એવું બધું મળે છે. મેં અન્ન પોતાથી કંઈ અપાતું લેવાતું નથી. અહંકારે કરી મેં આને સુખ આપ્યું, મેં દુઃખ આપ્યું, મેં અન્ન આપ્યું, એવી મિથ્યા ભાવના કરે છે ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે. મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે. ગહન છે, સમજવું ધીમે ધીમે, શાંતિથી સમજવું. મેં આને અહંકારે કરી એટલે કોની વાત થઈ? અજ્ઞાની. અહંકાર કયો? ઉપરથી અનુવૃત્તિ છે, ઉપર આવ્યો છે ને મિથ્યાત્વ. અહંકારથી કરી સંસારમાં એની અનુવૃત્તિ છે. અનુવૃત્તિ ઉપર કહેલાની અનુસંધાન કરીને અર્થ કરવો એને અનુવૃત્તિ કહે. અહંકારે કરી મેં આને સુખ આપ્યું, મેં દુઃખ આપ્યું, મેં અન્ન આપ્યું, એટલે એવું અભિમાન કરે તો અન્ન તો આપવું જોઈએ. આપણે ગૃહસ્થ છીએ ને, તો દાન તો આપવું જોઈએ. આહાર દાન આપો, ઔષધ દાન આપો, વસ્તિકા દાન આપો, જ્ઞાન દાન આપો, જે તમારે આપવું હોય ત્યાં દાન તો અવશ્ય આપવું જોઈએ, કારણ કે દૈનિક કર્તવ્ય. જે ગૃહસ્થ દાન ન આપે એ ગૃહસ્થ નથી, એ ગૃહસ્થ ધર્મમાં નથી.
પણ દાન કરીને અહંકાર કરે તો અડધું ધોવાઈ ગયું. અડધું ધોવાઈ ગયું. દાન કરીને અહંકાર કરે માટે કબીરે એવું કહ્યું કે હે ભગવાન, તમારી વસ્તુ તમને જ હું સમર્પણ કરું છું, એમાં મારું શું છે અને મારું શું જાય છે? ગહન છે. ધીમે 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 સમજવું. એવી મિથ્યા ભાવના કરે છે. કારણ કે પોતાનું માનીને આપે તો એ અજ્ઞાનનું દાન છે. પૈસા કોઈના છે? આપણે ઘેર અન્ન કર્યું તે એના નિશ્ચયથી આપણે માલિક નથી, વ્યવહારથી માલિક. તો મેં આહાર દાન આપ્યું એટલે મેં ઉપકાર કર્યો. આમનો એવું નહીં ભાઈ. આહાર દાન મારું કર્તવ્ય છે. આહાર દાન દ્વારા મારા જીવનમાં સંતોષ પ્રગટે, મારા જીવનમાં સંતોષ પ્રગટે અને સંતોને આપવાનું તો બહુ મોટું ફળ, એનું વર્ણન ન થાય અને દુનિયાનું કોઈ કેલ્ક્યુલેશન કામ કરી શકતું નથી. એવું પદ્મનંદીમાં આવે. એક સાચા મુનિ મહારાજને એક સાચો શ્રાવક સાચા ભાવથી દાન આપે તો ઇન્દ્ર આદિ પદની પણ પ્રાપ્તિ થઈ શકે. આ દુનિયામાં તો આખી દુનિયાની જેટલી સંપત્તિ છે, અમારે વડવાના પેલા પ્રમુખ હતા જયંતિભાઈના બાપુજી પોપટભાઈ શાહ માસ્તર સાહેબ, ઇન્દ્રની જમણા પગની ચાકડીનો મુખ્ય હીરો છે. એની વેલ્યુ, એની કિંમત વ્યવહારિક એ આ દુનિયાની સમસ્ત સંપત્તિ કરતા ઘણી વધારે છે. જાણવા માટે આની કઈ અગત્ય નથી. આપણે અહંકાર કરવો નહીં કે મેં આટલું દાન આપ્યું, મેં આટલા લોકો મુનિઓને ખવડાવ્યા, મેં આટલા લોકોને ખવડાવ્યા. રાજી થવું. दान देकर हर्षित होना, भक्ति करके हर्षित होना. चित्त प्रसन्ने रे पूजन फल कहो, पूजा अखंडित. એવી મિથ્યા ભાવના કરે છે ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે. દાન દેવાથી તો કેટલું ઉત્તમ પુણ્ય થાય. કર્મ તો ઉપાર્જન થયા જ કરશે ગુણ સ્થાન અનુસાર. આપણે એમ કે મને કોઈ કર્મ લાગે જ નહીં કે બાપા, એવું તો અધ્યાત્મથી કહેવાય. સિદ્ધાંતથી તો 10મા ગુણસ્થાનને અંતે કર્મનો બંધ થાય. કર્મનો બંધ પૂરો 10મા ગુણસ્થાનને અંતે અત્યારે તો છે ને. માટે અત્યારે તો ઉત્તમ પુણ્ય ઉપાર્જન કરવું પણ ઉત્તમ પુણ્યની ઈચ્છા ન કરવી. કોન્ટ્રાડિક્ટરી. ઉત્તમ પુણ્ય ઉપાર્જન થાય તે હું કરવું પણ પુણ્યની ઈચ્છા ન કરવી. એ ક્યારે થાય? આત્મલક્ષ્ય કરે તો. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. નિશ્ચય રાખી, નિશ્ચય એટલે આત્મા. નિશ્ચય નહીં નથી કીધો ત્યાં, નિશ્ચય કીધો. નિશ્ચય નહીં નથી કીધો, નિશ્ચય રાખી લક્ષ્યમાં. આપણે અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ એમાં પણ વચ્ચે વચ્ચે આત્માનો લક્ષ્ય કરવાનો. અભ્યાસથી, વૈરાગ્યથી, તત્વજ્ઞાનથી, પરમાત્માનું શરણ ગ્રહણ કરવાથી, સત્પુરુષોનું શરણ ગ્રહણ કરવાથી મોહ ઘટે છે અને આત્માનો પારમાર્થિક લક્ષ્ય થાય છે. માત્ર બુદ્ધિમાં કરે નહીં, આત્માનો પારમાર્થિક લક્ષ્ય થાય. મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે છે. ખોટો ધર્મ એટલે ધર્મ શબ્દને બદલે કર્મ એમ સમજવું. કારણ કે ખોટા ધર્મનું ફળ તો કર્મ જ હોય ને બાબા. કાલ્પનિક પોતાની કલ્પનાનો ધર્મ એટલે કર્મ. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.
અજ્ઞાનપૂર્વક આપણે જે કંઈ કરીએ એ આપણને કલ્યાણનો હેતુ થતું નથી. પણ આપણે શું કરવું? ધારો કે અજ્ઞાન અવસ્થા તો બધાને છે જ, તો શું કરવું? કે શ્રી સદગુરુએ કહ્યું છે એ પ્રમાણે એમના કયાથી હું કરું છું. કે એમ એમ શા માટે કરવું? આ કપાઈ જાય. શ્રી સદગુરુએ કહ્યું છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ. અઘરું છે. એવું 201 ને 200 થી 218 માં આવે છે. તુહી 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 રટણ લાગે. એવું રટણ જ્યારે લાગે ત્યારે કામ થાય. અહંકારે કરી જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે, અર્ધવિરામ. પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું. નિશ્ચય નહીંથી ચાલે. આત્માને પ્રાપ્ત કરવો હોય તો નિશ્ચય નહીંને મુખ્ય કરવો પડે. અહંકારે કરી જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે. એ કહેવાય છે એટલે એવું ખરેખર નથી, પણ એવું કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ સોશિયો ઇકોનોમિક અરેન્જમેન્ટ which is true for running the society, the road running the socio-economic strata of the world, which stays up to 5th Gunsthan and to some extent up to 6th Gunsthan. ધર્મ પણ વ્યવહાર છે. મુનિ મહારાજ આહાર કરે એ પણ વ્યવહાર છે. એ કે જો શ્રાવકો આહાર જ ના આપે તો ન ચાલે. આહાર આપવો જોઈએ. અને બીજું જો વસ્ત્રપાત્ર વાપરતા હોય તો વસ્ત્રપાત્ર આપવા જોઈએ. તો એમને તબિયત બગડે, એમનો શરીરની અવસ્થા બગડે તો એમને ઔષધની વ્યવસ્થા કરવી જોઈએ. તો એ વ્યવહાર છે. પણ એ વ્યવહાર, પણ એ ધર્મ વ્યવહાર એ કરવા યોગ્ય. આ લોક વ્યવહાર છે. એ લોક વ્યવહાર ઓછો કરો અને અજ્ઞાન પણ તો કરવો જ નહીં. એટલે પેલું વાત આવે છે ને, બેનો આમ જુએ છે મારી સામે ઘણી વાર કે બાબલાને 8-10 મહિનાનો છે ને નબળાયો દોબડાયો, બરાબર આમ આમ લૂછી નાખ્યો, પછી પાવડર લગાવી દીધો, પછી આંખમાં આંજણ આંજી દીધું, પછી પેલું કાળું ટપકું અહીંયા કર્યું, આમ 2-3 વાર ઉછાળ્યો, પછી એને કપાળ પર બાબલો અને મારો બાબલો એક જ વાર મમ્મી આવું કહો છો તમે? वो मित्र है, मित्र का आत्मा है, पुत्र नहीं है. कोई किसी का पुत्र नहीं, कोई किसी का पिता नहीं. ऐसा मानने से कुछ वांधा नहीं आएगा. हाँ, अभी सीता माता का दृष्टांत दिया, वो मानती नहीं थी तो अभी लवकुश कैसे हो गए? तीनों मोक्ष, और वो भी अगले भव्य मोक्ष. लव पण मोक्ष गया, कुश पण मोक्ष गया, राम पण मोक्षे ગયા. એ ડરવું નહીં. એક જ બચ્ચી ભરું તો બાબલાને પછી મારો બાબલો ન કહેવાય. અરે મમ્મી તારો બાબલો જ છે, બચ્ચી નો ભરે તો તારો બાબલો છે. વ્યવહાર અને નિશ્ચયથી તો 25 વર્ષ પછી કહેશે મને તારી સાથે નથી થતું મમ્મી, તું તો જૂનવાણી છે, હું જુદો રહેવા જવાનું. હાર્ટ એટેક થઈ જાય. પહેલેથી જેટલું માનવું મિત્ર મિત્ર, પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું. સંસાર એટલે શું? કર્મનું ફળ. કર્મનું ફળ એટલે સંસાર. સંસાર બાહ્ય સંસાર હો,
આ સંસારની આ સંસાર તો તોડી નાખે. આત્મા જાગે તો કર્મ ભાગે. આત્મા જાગે તો કર્મ ભાગે. આત્મા સદગુરુની આજ્ઞાને અંતરમાં ભાવપૂર્વક સ્વીકારે તો કર્મનો ફૂરચો બોલે જા. પણ બહારમાં આપણું બહુ ચાલતું, ખરેખર તો જરાય નથી ચાલતું, છતાં પણ કરવું પડે. કરો છો કે નહીં? ભાઈઓ વેપાર કરે છે, માતાઓ કુટુંબ સંભાળે છે, તો એ ડ્યુટી જાણીને કરે તો વાંધો નહીં, પણ જો અંદરમાં એક થઈ જાય તો વાંધો. તો સંસાર એટલે કર્મનું ફળ. અંત મંગળ રૂપે બોલીએ એ ગાથા. વીત્યો કાળયનંત તે કર્મ શુભાશુભ ભાવ, દેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. જય ગુરુદેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ કી સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.